જૂનાગઢ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર જંગી સભાને સંબોધન કર્યું હતું। ત્યારબાદ પોતાના સમર્થકો સાથે રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા। ચોરવાડ, માંગરોળ વગેરે લોકસભા સીટના તેમના હજારો સમર્થકો ટ્રાવેલ્સ કે પ્રાઇવેટ વાહનો લઈ જૂનાગઢ પહોંચ્યા હતા। ત્યાં ઉપસ્થિત રહેલ ભાજપના આગેવાનો તથા જંગી કાર્યકર્તાઓએ વિજય સંપર્ક રેલી યોજી હતી। એટલે કે સંસદની ચૂંટણી અને એ અનુસંધાને આજે જૂનાગઢ લોકસભાના આપણા લોકપ્રિય ઉમેદવાર આદરણીય રાજેશભાઈ ચુડાસમાના સમર્થનમાં આજે વિજય વિશ્વાસ રેલી એનું નામાંકન અને પેલો ઘા પરમેશ્વરનો હોય એ આજે આ લોકસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો અને આગેવાનો સાથે આજે આપણે એનું ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ। ત્યારે મિત્રો, મારા પૂર્વ વક્તાઓએ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ આપણે બધાને કીધું છે, આપણે એક જ વાત કે આ દેશની અંદર આ વખતે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બનવા જઈ રહ્યા છે ત્રીજી વાર। એમાં પૂરી દુનિયાને ભરોસો છે અને આ દુનિયાની અંદર આ વખતે આ ચૂંટણી દેશના પ્રધાનમંત્રી માટેની ચૂંટણી નથી, આ ચૂંટણી વૈશ્વિક નેતાને ચૂંટવા માટેની ચૂંટણી છે। દુનિયાને નેતૃત્વ આ ભારત દેશ આપે એમના માટેના પ્રયત્નો છે। તો આપણા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબે કીધું છે કે આ દેશની અંદર સૌથી વધારે ગુજરાતની અંદર 26 સીટ તો આપણે જીતવાના છે, પણ આ 26 સીટ એ ગુજરાતનું નેતૃત્વ અલગ પ્રકારનું હોય અને દરેક સીટ 5 લાખથી પણ વધારે મતથી જીતવાની છે। ત્યારે એ વાત આપણા પ્રદેશ અધ્યક્ષ કહે છે તે વાત ઉપર નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર, મારા પૂર્વ વક્તાઓએ ભગવાનભાઈ બધાએ જે રીતે વાત કરી હતી કે ફક્ત ને ફક્ત આ વખતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એક મોદી પરિવારના નારા સાથે કોઈ પણ જાતિ ધર્મની વાત વગર ફક્ત ને ફક્ત દેશના હિત માટે અબકી બાર 400 પારના હિત માટે કામ કરી વધારેમાં વધારે મતદાન થાય દરેક વિસ્તારની અંદરથી અને વધારેમાં વધારે લીડ રાજેશભાઈને પૂરા રાજ્યની અંદર મળે એવા આપણે પ્રયત્નો કરી એ વાત કરીને વિનો છું। આભાર। વંદે માતરમ। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત। ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે ઉપસ્થિત મંચ પરના બધા જ પાર્ટીના આગેવાન, ધારાસભ્યશ્રીઓ ને ઉપસ્થિત બધા જ મહેમાનો, ખાસ કરીને બહેન છું એટલે બહેનોને વધારે ભાર દઈને કહીશ, આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છીએ, બહેનો છીએ અને આપ જોઈએ તો નરેન્દ્રભાઈએ જે બહેનો માટે વિશેષ કે જે કાર્યો કર્યા છે એ તમને તો યાદ છે, પરંતુ લોકોને પણ યાદ અપાવવા પડશે। એટલે દરેક બહેનોએ ઘરે ઘરે જઈ ને જે નરેન્દ્રભાઈ ને નરેન્દ્રભાઈની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કંઈ બહેનોને વિશેષ લાભ આપેલા છે, બહેનોને જે માન સન્માન આપેલું છે તે આપણે ઘરે ઘરે જઈ અને યાદ કરાવવાનું છે। માતા કે ભારત માતા કે આપણા ઉમેદવાર સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે। 5 લાખથી વધારે મતથી આ સીટ જીતવા માટે રાજેશભાઈ આપણા ઉમેદવાર, આપણા લોકલાડીલા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે સૌ તેમને શુભકામનાઓ પાઠવવા માટે, સૌ વડીલો રાજેશભાઈને આશીર્વાદ પાઠવવા માટે આજે જ્યારે નામાંકન તેઓ દાખલ કરી રહ્યા છે ત્યારે આ વિજય સંકલ્પ રેલીમાં ભારત માતા કે આપણા ઉપસ્થિત સૌ સંતો મહંતોના આપણા ઉમેદવાર અશોકભાઈ ભટ્ટને કે કૌશિકભાઈ વેકરિયાનું 13 જૂનાગઢ લોકસભાના આજના નામાંકન ત્રણેય જિલ્લામાંથી પધારેલા ધારાસભ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ, સાંસદશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ અને વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, ભારતીય જનતા પાર્ટી
જુનાગઢ 13 લોકસભા વતી હું આપ સર્વેનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ભારતીય જનતા પાર્ટીએ રાજેશભાઈને ફરી વખત આપણી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ત્યારે આપ બધાને મારી એટલી જ વિનંતી કે જુનાગઢથી લઈને ઉના સુધી કોઈ ચિંતાનું કોઈ કારણ નથી. વાતો ગમે તેવી આવે, કાંઈ બરાબર જ છે બધું. ખાલી ગરમી છે ને એટલે થોડાક અમારે ઓછા આવે માણા. બાકી મત જોઈ લેજો અને આ વખતે હરીફાઈ કરી લે. કેસી કેટલાનું કરવું? ઉભો થા મારા ભાઈ, ઉભો થા. વટથી કે હું વટથી? ઉભો થઈ જા. ઉભો થા ભાઈ, ઉભો. 1 લાખની વાત કેસી કરે છે, 1 લાખની. તમે સમજી લેજો. એ જ પ્રમાણે કોડીનાર, એ જ પ્રમાણે બધા સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારના તમામ મતદાર ભાઈ બહેનો પોતાની રીતે જ સ્વયંભૂ મતદાન કરીને આપણી પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી રાજેશભાઈને વિજયી બનાવે. આપણે ઘણા બધા મહાનુભાવોને સાંભળવાના છે, એટલે હું મારી વાતને વિરામ આપું છું. વંદે માતરમ. આપણે આપણા વડાપ્રધાનશ્રીએ જે મંત્ર આપ્યો છે એની જે વાત માને છે એ રીતે નરેન્દ્રભાઈએ કીધું છે કે આપણા 4 જ સમાજો છે. એક યુવા સમાજ, એક કિસાન સમાજ, એક ગરીબ સમાજ. એ રીતે જે વાત કરી અને વિકાસનું યોજનાઓ બનાવે છે, મહિલાઓ, યુવાઓ, ગરીબ અને કિસાનને કેન્દ્રમાં રાખી અને આપણે ભારતીય જનતા પાર્ટીનો જે સંકલ્પ પત્ર હમણાં જ જાહેર કર્યો એમાં પણ એને મુખ્ય રીતે કઈ રીતે હજુ વધારે કામ કરવું એનો દૃષ્ટિકોણ આપ્યો છે. અગાઉના વર્ષોમાં પણ આ કિસાનો માટે અનેક નિર્ણયો કર્યા, યુવાનો માટે, બહેનો માટે, મહિલાઓ માટે અને ગરીબલક્ષી અનેક યોજનાઓ બનાવી છે. લાભાર્થી સંપર્ક કરવા તમે ગયા ત્યારે તમે અનુભવ્યું છે. આપણા સાંસદ તથા આપણા ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચુડાસમાને વિનંતી કરું કે આપણને સૌને ઉદ્બોધિત કરે. શ્રી રાજેશભાઈ. भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की. वंदे वंदे वंदे. આજે જુનાગઢ લોકસભામાં જુનાગઢ અને ગીર સોમનાથની જનતાની ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે. ત્યારે હું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડાજી, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ અને રાજ્યના મંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, મંચ ઉપર બેઠેલા તમામ આગેવાનો અને સામે બેઠેલા મારા કાર્યકર્તા ભાઈઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી. આપણે સૌ જાણીએ છીએ કે 14 થી લઈને 24 સુધી આ દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર બની અને 14 પહેલાનું ભારત અને 14 પછીનું ભારત જો આપણે એમની કલ્પના કરીએ તો આ દેશને કોણે મજબૂત નેતૃત્વ આપ્યું એ આપણે સૌ એનો અનુભવ કરી શકીએ કે 14 પહેલાનું ભારત એ ભ્રષ્ટાચાર ભારત હતું. કોંગ્રેસના નેતાઓ દિન પ્રતિદિન એમનો ભ્રષ્ટાચાર એ આકાશ હોય પાતાળ હોય એવા અનેક ભ્રષ્ટાચારો કરી અને આ દેશના અર્થતંત્રને ખાડામાં ધકેલી દીધું. પણ જ્યારે આ રાજ્યનું નેતૃત્વ કરતા કરતા આ રાજ્યના બે પનોતા પુત્ર એ નરેન્દ્રભાઈ હોય કે અમિતભાઈ હોય એ આ રાજ્યનું નેતૃત્વ કરતા કરતા એમણે દેશને દિશા આપવાનું કામ કર્યું અને દેશનું નેતૃત્વ કરતા કરતા દુનિયાને દિશા આપવાનું કામ એ નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ કર્યું. અને 14 વર્ષમાં ધીમે ધીમે શરૂઆત થઈ. ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ થયો
અને સાથે સાથે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનો પણ સંકલ્પ એ સમયે થયો. અને ધીમે ધીમે શરૂઆત કરી, ખેડૂતોના ખાતા ખોલાવ્યા. ત્યારબાદ સરકારે ધીમે ધીમે શરૂઆત કરી અને આ દેશના અર્થતંત્રને મજબૂત કરવાનું કામ કર્યું. સાથે સાથે આ દેશના સીમાડાઓ સુરક્ષિત કરવાનું કામ કર્યું. આ દેશના સૈન્યને મજબૂત કરવાનું કામ કર્યું. અને વર્ષોથી આ દેશને, મારે અહીંયા ગોવિંદ બાપા ને બધા બેઠા છે, એ તમામ આગેવાનો વર્ષો પહેલા લોકોની વચ્ચે જાય અને વચનો આપતા હતા. અહીંયા અમારી બે પેઢી બેઠી છે, એક વડીલોની પેઢી અને એક યુવાનોની પેઢી. એ વડીલો વચન આપતા હતા અને વિશ્વાસ પેદા કરતા હતા. અને અમારે અહીંયા માનસિંહભાઈ ને બધા બેઠા છે. એ પેઢી જ્યારે અમારી આવી ત્યારે વડીલોના વચનોનો વિશ્વાસ હતો. એ આજે કમળના નિશાન ઉપર સમગ્ર રાજ્યમાં, સમગ્ર દેશમાં, અનેક રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લઈ રહ્યો હોય તો આ વડીલોના આશીર્વાદ અને એમણે પ્રજાને આપેલા વચનો હતા એ તમામ નરેન્દ્ર મોદીની સરકારે પૂરા કર્યા. એના કારણે આજે અમારા જેવા યુવાનો એ સાંસદ તરીકે તમારી વચ્ચે આવ્યા. એ જુનાગઢનો ગિરનાર રોપવે હોય, વર્ષો સુધી કોંગ્રેસે ગિરનારનો રોપવે ન થાય. 2007માં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મુખ્યમંત્રી હતા ત્યારે આ રોપવેનું ખાતમુહૂર્ત થયું. પછી એમને કાયદાકીય ગૂંચવણમાં નાખી અને આ રોપવે ન થાય એવા પ્રયત્ન કોંગ્રેસ સરકારે કર્યા. પણ જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આવ્યા, અમે લોકો બધા અહીંયાથી રજૂઆત માટે ગયા. ભૂતકાળમાં પણ આદરણીય દિનુભાઈ સોલંકી હોય, આદરણીય ભાવનાબેન ચીખલિયા હોય, આદરણીય મહેન્દ્રભાઈ મસરૂ હોય, અહીંયા અનેક આગેવાનો છે જેમણે રોપવે માટે આ જુનાગઢનો એક આગેવાન એ રોપવે થાય એના માટે તન તોડ મહેનત કરી અને પ્રયત્નો કર્યા હતા. પણ કોંગ્રેસને ના સમજાય કે એ વૃદ્ધ મા બાપ કે જેમણે સપનું પણ જોયું નતું કે હું ગિરનારમાં અંબાના દર્શન કરું, અને સપને પણ વિચારી ન શકે, કારણ કે 10,000 પગથિયા ચડવા એ વૃદ્ધ મા બાપને ક્યારેય ના કરી શકે. આપણા ડોડીવાળા એવા મા બાપની જે માનતા હોય એમને પૂરી કરતા એમને પણ તનતોડ મહેનત લાગતી. પણ જ્યારે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બન્યા, અમે એને રજૂઆત કરી કે ગિરનારનો રોપવે એ ગુજરાતની આસ્થાનું પ્રતીક માં જગદંબાના આજે આઠમ છે અને માં જગદંબાનું સ્થાન છે, ત્યાં માં અંબેનું સ્થાન છે, ત્યાં આ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર બિંદુ છે. ત્યારે નરેન્દ્રભાઈ એ વૃદ્ધ મા બાપના શ્રવણ બની અને એમને માં અંબાના દર્શન કરાવવાનું કામ એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું. મેં કીધું એમ કે ઉનાથી લઈને જૂના સુધી 4 ટ્રેક રસ્તો હોય, પોરબંદર જવા માટે પણ 4 ટ્રેક રસ્તો બનાવ્યો હોય તો આ વિસ્તારના ટુરિઝમ ને, આ વિસ્તારના ટ્રાન્સપોર્ટ ને એક મોટો ફાયદો થયો. ત્યારબાદ આપણા મત્સ્ય ઉદ્યોગ બંદરો, હું ચોક્કસપણે કહીશ કે ગુજરાતમાં નહીં દેશમાં માત્ર એક જુનાગઢ અને ગીર સોમનાથ લોકસભા છે જ્યાં 6 બંદરોના ખાતમુહૂર્ત થઈ ગયા અને એ વિસ્તારના લોકોની, માછીમારોની રોજી રોટી માટે જો કોઈ ચિંતા કરી હોય તો એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી. એ કોડીનારનું માઢવાડ બંદર હોય, એ ઉનાનું નવા બંદર હોય, એ સૂત્રાપાડાનું બંદર હોય, વેરાવળનું બંદર હોય, અને 2017માં માંગરોળમાં
ખાતમુહૂર્ત થયેલું, આજે 80% કામ પૂરું થઈ ગયું, તેમ છતાં પણ એમાં રિવાઇઝ ટેન્ડર બહાર પાડી અને બીજા 232 કરોડ રૂપિયાના ખર્ચે માંગરોળ જેટીનું કામ વધારે મજબૂત કરો. ખાસ કરીને જ્યારે જુનાગઢ મહાનગરની વાત આવતી હોય, અમારા ધારાસભ્ય સંજયભાઈ હોય, પુનિતભાઈ હોય, આદરણીય ગિરીશભાઈ હોય, અમારા મેયર શ્રી ગીતાબેન હોય, અમારા ડોલર કાકા હોય, અનેક લોકો આ જુનાગઢ મહાનગરના વિકાસ માટે પ્રયત્નશીલ. પણ આવનારા સમયમાં આ મંચ પરથી હું સમાજના શ્રેષ્ઠીઓને પણ વિનંતી કરું છું અને એમને વિશ્વાસ અપાવું કે આવનારા 5 વર્ષમાં જુનાગઢના નાના મોટા પ્રશ્નો છે, એ પ્રશ્નોને અમારી ટીમ સાથે રહી અને તમારી સાથે ચર્ચા કરી અને આપણે સૌ સાથે મળીને જુનાગઢ મહાનગરનો પણ આપણે વિકાસ કરીશું, એવો પણ હું તમને વિશ્વાસ અપાવું છું. પણ જ્યારે અહીંયા ચુનીભાઈ બેઠા છે, વેલજીભાઈ બેઠા છે, અનેક માછીમાર સમાજના જગદીશભાઈ હોય, અમારા લખમભાઈ ભેસલા હોય, કિશોરભાઈ કુહાડા હોય, અને એમણે એવું પાકિસ્તાનને કીધેલું કે અમારા માછીમારોને તો તમે છોડો જ છો, પણ અમારું સાધન સામગ્રી એટલે કે અમારી આજીવિકા બોટ, એ અમારો માછીમાર ની બોટ પકડીને તમે લઈ જાઓ છો, એ પણ અમને પરત જોઈએ. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બન્યા અને 54 જેટલી બોટ પોરબંદર થી લઈ અને કોડીનાર સુધીના માછીમારોની બોટ અપાવવાનું કામ એ નરેન્દ્રભાઈની નેતૃત્વની સરકારે કર્યું. આવા અનેક પ્રયત્નો જ્યારે સરકાર કરતી હોય ત્યારે આવનારા સમયમાં ખૂબ તડકો છે, ગરમી પણ ખૂબ છે. હવે તો રોજે રોજ ક્યાંક ને ક્યાંક સભાઓ થવાની જ, એટલે બાકીના મુદ્દાઓ આપણે ફરી પાછા આ વિસ્તારના વિકાસ માટે જ્યારે અનેક વિભાગોમાં થયું હોય ત્યારે આ વિસ્તારના રેલવે વિભાગના પ્રશ્નો પણ હતા, એને પણ આપણે પૂરા કર્યા છે. ચાહે જુનાગઢનું રેલવે સ્ટેશન હોય 232 કરોડ રૂપિયાના ખર્ચે, આપણું સોમનાથનું રેલવે સ્ટેશન હોય 175 કરોડ રૂપિયાના ખર્ચે. આવનારા સમયમાં આ વિસ્તારનો પણ એ ગુજરાતમાં વિકાસ થાય એ રીતે ટુરિઝમનું પ્રવેશ દ્વાર જુનાગઢ અને ગીર સોમનાથ બને એ વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. અને ત્યારબાદ જુનાગઢ શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય રોડ શો યોજી ફોર્મ ભર્યું હતું. જુનાગઢ શહેરના કાળવા ચોક, એમજી રોડ, આઝાદ ચોક વગેરે મુખ્ય માર્ગો પર આ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ સમય બતાવી રહ્યો છે કે ભાજપા ખૂબ જ મોટી લીડથી લોકસભા જીતશે. આવતા સમયમાં જૂનાગઢને ફાટકમુક્ત કરવાનો પણ પોતાનો સંકલ્પ તેમણે જાહેર કર્યો હતો. આ રેલીમાં કોડીનાર ધારાસભ્ય ડૉક્ટર પ્રદ્યુમન વાચા, જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયા, પ્રવાસન મંત્રી બેરા, પૂર્વ સાંસદ દિલુભાઈ સોલંકી તેમજ જૂનાગઢ ગીર સોમનાથ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ, ભાજપના અન્ય કાર્યકર્તાઓ, સંતો મહંતો તથા અન્ય લોકો પણ તેમની સાથે जन जन की आंखों के सपने लेके चले, उम्मीदों को देखो कैसे नए पंख लगे, तीन रंग में रंगा तिरंगा शान से है लहराया, भारत माँ के माथे पर
करके दिखलाए हैं, देश का परचम लहरा कर आगे बढ़ते आए हैं। नई उमंग है, नई तरंग है, आशा के दीप जलाए हैं, बढ़ना हर उम्मीद के पार है भारत की यही पुकार। फिर एक बार वड़ी एक दफो फिर एक बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार। गरीब के हक को पैसा सीधे खातन में पहुंचाओ, अंधियारो भाव दूर घरन से उजियारो फैलाओ, उजियारो फैलाओ, उजियारो फैलाओ। स्वाभिमान की छत हो सर पे और हो रोजी रोटी, मन से माना की गरीबी अभिशाप नहीं है होती, अभिशाप नहीं है होती। किसान ने जब सम्मान मिला फिर आई खुशहाली, मिला बीमा खाद सिंचाई न पानी होई फसल निराली। किसान भाई हो मजदूर भाई हो, सब अपने सपने सजाए हैं, कामयाबी के नए आसार, देश ढल रहा नए आकार। आर्मी दो मोदी सरकार, फिर एक बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार, और एक बार मोदी सरकार। पूरे होते सपने देखे हैं हमने हजार, आगे बढ़ती हर बेटी मिला उसे अधिकार। माताओं के देखो भाग्य है पलटे, धुएं से अब उनके नैना ना जलते। घर जो चलाए दी उन हाथों को शक्ति, भारत में हो रही फिर नारी की भक्ति। मजबूर नहीं मजबूत हुई अब भारत की हर नारी है, स्टार्टअप से संसद तक देखो उसकी हिस्सेदारी है। अंधियारे छट गए, संकट भी कट गए, रंग नए जीवन में आए हैं। जीवन में खुशियों की बहार, देश ले रहा नए अवतार। आरू भी एक बार पुनः एक बारम मत तुम में मोदी सरकार, मोदी सरकार, और एक बार मोदी सरकार, मोदी सरकार। धीरे गांव शहर को जोड़ा, भेदभाव को तोड़ा, कठिनाई में अवसर ढूंढे, महामारी का मुंह मोड़ा, महामारी का मुंह मोड़ा, महामारी का मुंह मोड़ा। चार दिशा में लहर विकास ने देखो अशी दौड़ी, देशनी गली गली ने मुख्य धारा सुजोड़ी, मुख्य धारा सुजोड़ी। सब मान रहे लोहा अपना, मिला है दुश्मन मिट्टी में, और दुनिया की तो बात ही क्या, अब चांद हमारी मुट्ठी में। सदियों से जिनकी राह तकी थी, वो राम लला फिर घर को आए हैं। कामयाबी के नए आसार, देश ढल रहा नया आकार। One more time मोदी सरकार, इंद मुरमुरई मोदी हरस। पुनः एकदा मोदी सरकार, भरोसारी मोदी सरकार, फिर एक बार मोदी सरकार, और एक बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार।
ગામમાં ગામમાં શહેરમાં ઉઠી ભાજપની લહેર ગામ શહેર મારે શહેર મારે ગામ શહેર મારે એ ઉઠી ભાજપની લહેર ગામ શહેર મારે શહેર મારે ગામ શહેર મારે ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ એ નડે ન કોઈ સિગ્નલ કહે રે ફૂંકી બ્યુગલ જેનો મુખ્ય મંત્ર એક સદા દેશ જ પ્રથમ અને એટલે જ તો ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ એ ઉઠી ભાજપની લહેર ગામ શહેર મારે શહેર મારે ગામ શહેર મારે કરી માઇક્રો પ્લાનિંગ કરે મક્કમ નિર્ધાર સંવેદનશીલ વ્યવહાર ખોલે ઉન્નતિના દ્વાર બધે સત્યમ શુભમ સુંદરમ કમલમ મને એટલે જ તો ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ ઉઠી ભાજપની લહેર ગામ શહેર મારે શહેર મારે ગામ શહેર મારે લીધું હિંમતથી કામ લીધી સૌની સંભાળ દીધી કોરોનાને માત બની સાચા રખેવાળ ભર્યો જનતાએ રાહતનો ઊંડો રેતમ અને એટલે જ તો ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ ઉઠી ભાજપની લહેર ગામ શહેર મારે શહેર મારે ગામ શહેર મારે એ મધ્ય ઉત્તર કે દક્ષિણ સૌરાષ્ટ્ર કચ્છ બધા ગામ અને શહેર થયા સુંદર ને સ્વચ્છ મધ્ય ઉત્તર કે દક્ષિણ સૌરાષ્ટ્ર કચ્છ બધા ગામ અને શહેર થયા સુંદર ને સ્વચ્છ અને મેટ્રોનું કામ ચાલે ધમ ધમાધમ અને એટલે જ તો ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ ઉઠી ભાજપની લહેર ગામ શહેર મારે શહેર મારે ગામ શહેર મારે ભાજપની લહેર ગામ શહેર મારે શહેર મારે ગામ શહેર મારે ભાજપની લહેર ગામ શહેર મારે શહેર મારે ગામ શહેર મારે જગમગે ઉજ્જવલાથી જીવન સરળ બને નર્મદાના નીર ખૂણે ખૂણે પાકા ઘરના સપના સાકાર કરે સ્માર્ટ શાળાઓ ઉત્તમમાં ઉત્તમ છે સેવાથી સમૃદ્ધિ લાવે ભાજપ જનધનથી જન જનને જાહો જલાલી છે ધજા ધર્મની ફરકાવે ભાજપ જે રાખે સૌનું માન છે ગુજરાત ભાજપનું નિશાન છે શાંતિ સમૃદ્ધિ સન્માન છે કમળ એનું નિશાન છે ગામે ગામે ઉમંગ બધી જીતશે જંગ હૈયે કેસરીયો રંગ જે જગાવે છે ભાજપ આવે છે ભાજપ આવે છે અંત્યોદયનો સર્વોદય લાવે છે ભરોસાની ભાજપ ફરી આવે છે ગામે ગામે ઉમંગ બધી જીતશે જંગ હૈયે કેસરીયો રંગ જે જગાવે છે ભાજપ ભાજપ